નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. તરણેતર લોકમેળો 2025માં બીજા દિવસે ખાણીપીણીના પ્લોટોની હરાજી નાયબ કલેક્ટર HT મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ હરાજીમાં 112 નાના મોટા પ્લોટોના રૂપિયા 43,35,400 મેળવવામાં આવ્યા હતા. હરાજીના પ્રથમ દિવસે 18 ઓગસ્ટે રાઇટ્સ માટેના 20 મોટા પ્લોટોની હરાજી કરવામાં આવી હતી. તેમાંથી રૂપિયા 70,43,000ની આવક થઈ હતી. 2 દિવસમાં કુલ 132 પ્લોટોની હરાજીમાંથી રૂપિયા 1,13,78,400ની રકમની મેળવવામાં આવી છે. બાકી રહેલા પ્લોટોની હરાજી 21 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11 વાગે તરણેતર ગ્રામ પંચાયત ખાતે આવેલા મેળાના મેદાનમાં યોજાશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આર્મી, CRPF અને અન્ય પેરામિલિટરી દળોમાં ભરતી માટે વિશેષ તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા આયોજિત આ તાલીમમાં યુવાનોને રહેવા જમવાની નિઃશુલ્ક સુવિધા આપવામાં આવી છે. તાલીમાર્થીઓને સવાર સાંજ 1-1 કલાક પોલીસ વિભાગના ADI દ્વારા શારીરિક તાલીમ આપવામાં આવશે. દિવસ દરમિયાન નિષ્ણાત શિક્ષકો દ્વારા જનરલ નોલેજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કોમ્પ્યુટરના વર્ગો લેવામાં આવશે. આ તાલીમ 16 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થશે. જિલ્લા રોજગાર અધિકારી MJ પ્રજાપતિએ જણાવ્યું કે આ યોજનાથી યુનિફોર્મ સેવાઓમાં બનાસકાંઠાના યુવાનોનું પ્રતિનિધિત્વ વધશે. તાલીમાર્થીઓને હાજરીના આધારે પ્રતિદિન ₹100 લેખે મહત્તમ ₹3,000 DBT મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પ્રજાપતિએ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનો સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર માન્યો છે. પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે. મંદિરના પૂજારીએ વહેલી સવારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી ગાયબ હોવાનું જોયું હતું. તેમણે તરત જ મંદિરના પ્રશાસનને જાણ કરી. મંદિરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજમાં મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશતા દેખાય છે. તેઓ દાનપેટી ઉઠાવીને લઈ જતા સ્પષ્ટ નજરે પડે છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામાની કાર્યવાહી કરી છે. મંદિર પ્રશાસને આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કર્યા છે. આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે અને તસ્કરોને પકડવા માટે પોલીસે વિશેષ ટીમ બનાવી છે. પાટણની રૂની ગામે આવેલી યસ બેંકના કર્મચારી હિતેશે લોન ધારક સાથે છેતરપિંડી આચરી છે. કાંકરેજના કંબોઈ ગામના લક્ષ્મણભાઈ પંચાલે તેમના દીકરા માટે 11 લાખની લોન માંગી હતી. બેંકના કર્મચારી હિતેશે તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવ્યા હતા. હિતેશે અને બેંક મેનેજરે લક્ષ્મણભાઈને 20 લાખની લોન થશે તેવું કહ્યું હતું. લક્ષ્મણભાઈએ માત્ર 11 લાખની જ લોનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. લોન મંજૂર થયા બાદ લક્ષ્મણભાઈએ 9 લાખ રૂપિયા ઉપાડ્યા હતા. આ દરમિયાન હિતેશે તેમની પાસેથી 2 ચેક લીધા હતા. થોડા સમય બાદ લક્ષ્મણભાઈએ બેંક સ્ટેટમેન્ટ જોતા જાણવા મળ્યું કે તેમના નામે 11 લાખને બદલે 15 લાખની લોન કરવામાં આવી છે. વધુમાં હિતેશે 17 ફેબ્રુઆરી 2025ના રોજ 3 લાખ અને 18 ફેબ્રુઆરી 2025ના રોજ 2.90 લાખ રૂપિયા એમ કુલ 5.93 લાખ રૂપિયા લક્ષ્મણભાઈના ખાતામાંથી ઉપાડી લીધા હતા. લક્ષ્મણભાઈએ હિતેશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. સરસ્વતી તાલુકામાં તેમના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું કે હિતેશ અને તેમનું કુટુંબ ઘર છોડીને જતા રહ્યા છે. આ મામલે બાલિસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે હિતેશ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખિલોટિયા તેમના પરિવાર સાથે GJ05JE 7834 નંબરની અર્ટિકા કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા. તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર પર અચાનક કાબુ ગુમાવી દીધો હતો. કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ ઉપરથી રિવર્સ થઈને ખસવા લાગી હતી. કાર ખસકતી સીધી જ રસ્તાની સાઈડમાં બનેલી રેલિંગ તોડી આશરે 6 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આ ખીણમાં કાર ખાબકવાની સમગ્ર ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું. જોકે ચમત્કારિક રીતે કારમાં સવાર પટેલ પરિવારનો જીવ બચી ગયો હતો. 100 ફૂટ ઊંડી ખીણમાં ટેબલ પોઈન્ટ પાસે કાર ખાબકવાની ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. PSI પિંડી ગાંડલિયા તથા તેમની ટીમે ક્રેનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. રાત્રિના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસ્કા લાઇટ લગાવી કામગીરી સરળ બનાવી હતી. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડમલી ગામ પાસે આવેલા ડુંગર વિસ્તારમાં
ગળા ફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. આ સમગ્ર ઘટનામાં ગામના સરપંચને જાણ થતા સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનામાં મળતી માહિતી પ્રમાણે ઝાડ પર લટકતી લાશ બીજા કોઈની નહીં પરંતુ ગામમાં રહેતી ઠાકોર લંકાબેન મહેશજી નામની મહિલાની હોવાનું સામે આવ્યું હતું. જો કે મૃતદેહનો કેટલોક ભાગ જાનવર ખાઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આ મહિલા છેલ્લા 4 દિવસથી ગુમ હતી. પરિવારજનોએ મહિલાની શોધખોળ આદરી હતી. જો કે આ મહિલા ક્યાંય મળી આવી નહોતી. ત્યારબાદ પરિવારને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે આ મહિલાએ આપઘાત કયા કારણસર કર્યો તે સામે આવ્યું નથી. તેમજ સતલાસના પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.